સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા જૂનીના એંધાણ છે। રાજકોટમાં ભાજપના નારાજ સાંસદ દેવજી ફતેપરાની કોંગ્રેસના શ્યામજી ચૌહાણ સાથે બેઠક યોજાઈ હતી। તેમણે હાલની રાજનીતિ અંગે ચર્ચા કરી હતી, જે બાદ શ્યામજી ચૌહાણ આવતીકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે। શ્યામજી ચૌહાણ કોંગ્રેસના કોળી સમાજના આગેવાન અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય છે, જેઓ ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા હતા। ચોટીલા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શ્યામજી ચૌહાણને ટિકિટ નહીં આપતા તેઓ નારાજ થયા હતા। તો દેવજી ફતેપરાના કોંગ્રેસમાં જોડાયા પહેલા નારાજગી સામે આવી। કોંગ્રેસમાં ભળવાની કોઈ વાત નથી થઈ। અમારે મીટિંગ દરમિયાન એવી ચર્ચા થઈ કે સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ સમાજોની આગેવાનોની બેઠક બોલાવી અને આગેવાનોની બેઠક બોલાવ્યા બાદ બધાની અભિપ્રાય લેવામાં આવે કે કોઈ પાર્ટીમાં જવું કે અપક્ષ ચૂંટણી લડવી, એના માટે બેઠક બોલાવ્યા બાદ નિર્ણય કરવાનો નથી। નહીં, બેઠકમાં એવી વાત થઈ કે કોળી સમાજના બંને આપણે આગેવાનો છીએ, જે આવનાર દિવસોમાં શું આપણે કરવું જોઈએ, રાજકીય અપક્ષ ચૂંટણી લડવી કે કોઈ પાર્ટી સાથે જોડાવવું, એ પ્રકારની ચર્ચાઓ અમારે કરવામાં આવી છે।